નમસ્કાર, જય જલિયાણ, રાધે રાધે. મેં એક ભજન અપલોડ કર્યું છે, પૂછી જો અંતરને તારા. અને આ પૂછી જો અંતરને તારા ભજનના જે શબ્દો છે એ આપણને શું શીખવાડવા માગે છે, આપણે એમાંથી શું શીખવા મળે છે, એ જે હું અત્યારે તમને બતાવવા જઈ રહી છું. તો આપ બધા જ મારા વિડીયોને અંત સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. તો પ્રથમ કડી છે, પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ, કહો ને ક્યાંથી રીઝેરા. કહો ને ક્યાંથી રીઝેરા. જ્યારે આપણે રામને મનાવવા હોય, જ્યારે આપણે રામને રીઝવવા હોય, તો આપણે સારા કર્મો કરવા પડે. અને આપણે કેવા કર્મો કરીએ છીએ, સારા કરીએ છીએ, ખરાબ કરીએ છીએ, કરવાનું હોય એવું કરીએ છીએ કે ના કરવાનું હોય એવું કરીએ છીએ, આ બધું જ બીજા કોઈને નહીં, માત્ર એક આપણા અંતરને ખબર હોય છે અને એક મારા ઈશ્વરને ખબર હોય છે. એટલે આપણે બીજાને તો છેતરી શકીએ છીએ, પણ આપણે પોતાની જાતને, પોતાના અંતરાત્માને ક્યારેય છેતરી શકતા નથી. એટલે સૌ પ્રથમ તો આપણે આપણા હૃદય ઉપર, આપણા અંતર ઉપર આપણે હાથ રાખીને આપણા હૃદયને પૂછવું જોઈએ કે શું હું જે કાર્ય કરું છું એનાથી ભગવાન રીઝશે ખરા, ભગવાન માનશે ખરા. બીજી કડી છે, પુણ્ય કરીને પરવાડીને વધી રહ્યું છે પાપ, કહો ને ક્યાંથી રીઝેરા. જે પહેલાંના લોકો હતા એ પુણ્યમાં માનતા હતા. અત્યારે જમાનો બહુ ફાસ્ટ થઈ રહ્યો છે. લોકોને પોતાના હાઈ ફાઈ શોખ, મોજ શોખ, એની પાછળ એવી દોટ મૂકી છે, લાઈફસ્ટાઈલ એવી હાઈફાઈ થઈ ગઈ છે કે આપણા વિશે વિચારવાનું, આપણા અંતરના આત્મા વિશે વિચારવાનું, પોતાના માટે કંઈક કાર્ય કરવાનો આપણને ટાઈમ નથી. પુણ્ય કરવાનો આપણી પાસે કોઈ ટાઈમ નથી. તો શું આપણે ભગવાનને રીઝવવા માટે આપણે પુણ્ય કરીએ છીએ ખરા? આપણા અંતરાત્માને શુદ્ધ કરવા માટે આપણે પુણ્ય કરીએ છીએ ખરા? જ્યારે કર્ણ અધર્મની સાથે હતો ત્યારે એનું મન મૂંઝાતું હતું, કારણ કે એનું મન ધાર્મિક હતું. એનું મન જ્યારે મૂંઝાયું કે ખૂબ જ અસમંજસમાં છું, શું કરવું એનો ખ્યાલ નથી આવતો, મારો ધર્મ છે દુર્યોધનને સાથ આપવો અને એ અધર્મના સાથે છે, તો હવે મારે શું કરવું, હું એનો સાથ છોડી શકું તેમ નથી, મારા વચન પ્રમાણે હું બંધાયેલો છું. તો મારે મારા હૃદયને શુદ્ધ કરવા માટે, મારા આત્માને શુદ્ધ કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે એના સૂત પિતાએ એને વાત કહેલી કે બેટા પુણ્ય દાન કર. એટલે કર્ણ મહાન દાનવીર કહેવાય છે. એ કેમ કહેવાનો? કે એને પોતાનું સર્વસ્વ દાન કર્યું હતું. જે એ સૂર્ય ઉગે એને અર્ઘ આપવા માટે જાય ને ત્યારે એ આવાહન આપતો હતો કે છે કોઈ જરૂરિયાતવાળો વ્યક્તિ કે જેને મારી પાસેથી કંઈ જોઈએ છે, જેને કોઈ દાન પુણ્ય જોઈતું હોય તો આવો. તો ઋષિ મુનિ, સાધુ સંતો, ગરીબોની લાઈન લાગતી અને એ વસ્તુ બધી આપતા, સોના મહોરો આપે ને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપે, બધું આપતા, એટલે દાનવીર કહેવાય. પણ જ્યારે ઇન્દ્ર ભગવાને એમની પરીક્ષા કરી ત્યારે એમને પ્રાણની પરવા કર્યા વગર પણ એમના કુંડલ અને એમનું જે કવચ, એમનું રક્ષા કવચ હતું એ આપી દીધું, એટલે મહાન દાનવીર કહેવાના. તો કહેવાનો મારો અર્થ એ છે કે દાન છે, પુણ્ય છે, એ બધું આપણી આત્માને શુદ્ધ કરે છે. તો ત્રીજી કડી છે કે સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થમાં છે દુનિયા રે અંધી. માત પિતાના કહ્યા ન માને, શરમ ન લાગે જરાય, કહો ને ક્યાંથી રીઝેરા. કહો ને ક્યાંથી રીઝેરા. આ ત્રીજી કડી આપણને એ સમજાવે છે કે આ દુનિયાની અંદર જે કંઈ પણ સંબંધો છે એ સ્વાર્થથી સંકળાયેલા છે. જ્યાં સુધી તમારો સ્વાર્થ હશે ત્યાં સુધી તમારી સાથે સંકળાયેલા રહેશે, ત્યાં સુધી તમારી પાસે બોલશે, તમારી જરૂર હશે ત્યાં સુધી તમારી પાસેથી કામ કઢાવી લેશે. પછી તું કોણ અને હું કોણ?
આ સ્વાર્થના સૌ સગા છે. આ દુનિયાની અંદર સ્વાર્થ સિવાય કાંઈ નથી. માત્ર નિસ્વાર્થ પ્રેમ જો કોઈ હોય તો એક માતા અને એક ઈશ્વરનો છે. તો અહીં બધા જ જે આ સંબંધો છે એ સ્વાર્થના સંબંધો છે. પછીની કડી કહે છે કે માતા પિતાના કહ્યા ન માને, શરમ ન લાગે જરાય, કહો ને ક્યાંથી રીઝેરા. આપણે ભગવાનને રીઝવવા માંગીએ છીએ તો ભગવાન સ્વયં એમના માતા પિતાના વચનો ઉપર વનવાસ જતા રહ્યા. એમના માતા પિતાનું એમને માન સન્માન કર્યું. જ્યારે આજની પેઢી પોતાના માતા પિતાનું અપમાન કરે છે, આજની પેઢી, આજની હાઈફાઈ એજ્યુકેટેડ પર્સનાલિટીઝ પણ એમના માતા પિતાનું સન્માન કરતી નથી. પોતાના માતા પિતાને જેમ તેમ બોલે છે, માતા પિતાનું કહ્યું માનતા નથી. માતા પિતા જેમને દુશ્મન લાગે છે. દુનિયામાં બધા જ સાથ છોડી દેશે પણ કેવળ માતા પિતા જ એક એવા વ્યક્તિ છે કે જે તમારો સાથ ક્યારેય નહીં છોડે. તમને ગમે એટલું દુઃખ પડશે ને પહેલી પ્રાર્થના એ મા અને બાપ કરશે. તો હવે આપણે માતા પિતાનું માનતા ના હોઈએ તો આપણો ભગવાન, આપણો રામ આપણાથી કેવી રીતે રીઝશે? પછીની જે કડી છે કે સત્ય અહિંસા ગયા ભૂલાઈ, લાલચ લોભને વધી ભૂલાઈ. પાપી પેટને ખાતરે આજે કતલ થતી ગૌ માં, કહો ને ક્યાંથી રીઝે રામ, કહો ને ક્યાંથી રીઝે. સત્ય તો ભૂલાઈ જ ગયું છે. વાતે વાતે આપણે જૂઠું બોલી નાખીએ છીએ. વાતે વાતે જૂઠું બોલીએ છીએ. જૂઠ સમાન કોઈ પાપ નથી. જૂઠ ખૂબ જ પાપરૂપ છે. ગાંધી બાપુ હંમેશા સત્યના માર્ગે ચાલ્યા હતા. તો અત્યારે આ કળિયુગની અંદર સત્ય ભૂલાઈ ગયું છે, અહિંસા ભૂલાઈ ગઈ છે. હિંસા, આપણે કેટલાય ખરાબ કામો કરી નાખતા હોઈએ છીએ, હિંસા કરી નાખતા હોઈએ છીએ. તો જાણે અજાણે થાય. હવે પોતા કરતા હોય સ્ત્રીઓને કીડી મરી જાય તો એ અજાણે થયેલી ભૂલ છે, પણ જાણી જોઈને હિંસા કરતા હોય છે. તો અત્યારના આ જમાનાની અંદર સત્ય ભૂલાઈ ગયું છે, અહિંસા ભૂલાઈ ગઈ છે અને લાલચ, લોભ અને બુરાઈ વધી ગઈ છે. લાંચ, રૂશ્વત, લાલચ માટે કેટલાય ખોટા કર્મો લોકો કરી નાખતા હોય છે, એનાથી અચકાતા નથી. તો ભગવાન કેવી રીતે રીઝે? ભગવાનને રીઝવવા હોય તો સત્યના માર્ગે ચાલવું પડે, અહિંસાના માર્ગે ચાલવું પડે, નીતિમત્તાના માર્ગે ચાલવું પડે. અને આ પાપી પેટનો ખાડો પૂરવા માટે આપણે કેટલાય પાપો કરી નાખીએ છીએ. આજે ઠેર ઠેર ગૌ હત્યાઓ કરાય છે. નોનવેજ ખાવા માટે કરીને કેટલાય જીવોની હત્યા થાય છે. તો આ પાપી પેટને પૂરવા માટે કરી અને આપણે કતલખાને ગાયોને મોકલી દેતા હોઈએ છીએ. તો આવું જો થતું હોય તો ભગવાન રામ ક્યાંથી રીઝે? મારો ઈશ્વર ક્યાંથી રીઝે? પછીની કડી છે કે જૂઠું બોલતા ન અચકાતો અને માનવ દિન દિન દાનવ થાતો. દુઃખમાં નાખી દીકરીઓને લહેર કરે મા બાપ, કહો ને ક્યાંથી રીઝે રામ, કહો ને ક્યાંથી રીઝે રામ. જૂઠું બોલતા તો આપણે અચકાતા જ નથી. જેમ આગળ વાત કરી એમ વારે વારે ઘડીએ ઘડીએ આપણે જૂઠું બોલી નાખતા હોઈએ છીએ. અને જે માનવ છે દિન દિન એટલે દિવસે ને દિવસે દાનવ થતો જાય છે. દાનવ એટલે રાક્ષસ. રાક્ષસને કાંઈ બે શિંગડા હોય એટલે જે રાક્ષસ હોય એવું જરૂરી નથી. આપણી વૃત્તિઓ એ માણસની છે કે દાનવની છે એ આપણી વૃત્તિઓ નક્કી કરે છે કે આપણે શું છીએ. દુઃખમાં નાખી દીકરીઓને લહેર કરે મા બાપ. આના વિશે જો બોલવા જઈએ ને તો આખી એક કવિતા લખાઈ જાય, એક આખો ગ્રંથ બુક લખાઈ જાય. એટલે આના વિશે હું વધારે ચર્ચા કરવા નથી માગતી, પણ એટલું જરૂર કહીશ કે પૈસાની લાલચની અંદર પોતાની દીકરીઓને દુઃખમાં ના નાખશો. પૈસા માટે કરી, ધન દોલત માટે કરી અને પોતાની દીકરીઓને વેચી ના નાખશો. બસ આટલું જ કહીશ, બીજું કાંઈ કહેવા નથી માગતી.
અને જો આવા સમાજની અંદર આવું બધું જો થતું હોય તો ભગવાન રામ ક્યાંથી રીઝે? ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતા અને પતિવ્રતાનો, આજકાલના નરનારીએ નેવે મૂકી લાજ, કહો ને ક્યાંથી રીઝે રામ, કહો ને ક્યાંથી રીઝે રામ. આ કડી આપણને એમ સમજાવે છે કે જ્યારે એ જમાનો હતો એ રામ અને સીતાનો જમાનો હતો, એ મર્યાદાનો જમાનો હતો. પોતાના પતિની કહ્યું માનતા હતા. પતિવ્રતા નારી હતી અને સાથે સાથે પત્નીવ્રતા પતિ પણ હતા. કે જ્યારે રામ ભગવાન જ્યારે સીતા માતા વનવાસ જાય છે, લવકુશ વખતની વાત છે ત્યારે, તો રામ ભગવાન વિચારે છે કે મારી સીતા એ ઘાસમાં સૂતી હશે, ક્યાં સૂતી હશે, કેવી રીતે રહેતી હશે, તો આ રાજપાટના સુખો શું મારે ભોગવવા જોઈએ? એ મારા માટે વર્જિત છે. આ પલંગ, આ બેડ, આ ગાદી, આ તકિયા, આ મારે નથી જોતું. અને ભગવાન રામ મારી સીતા નીચે સૂતી હશે એ વિચારી અને ભગવાન રામ નીચે જમીન ઉપર સૂઈ રહ્યા. જીવ્યા ત્યાં સુધી, આ અવતાર પૂર્ણ કર્યો ત્યાં સુધી જમીન ઉપર સૂઈ રહ્યા. અને પત્ની કોને કહેવાય એ તો આપણને સીતા માતાના ચરિત્ર પરથી ખ્યાલ આવે જ છે કે પતિના પગલે પગલે એણે કેટલાય મુશ્કેલીઓનો સામનો કર્યો અને અંતે એ ધરતી મામાં સમાઈ ગયા. દુઃખો સહન કરતા કરતા છેલ્લે ધરતી મામાં સમાઈ ગયા. તો પતિવ્રતા અને પવિત્રતા એ જમાનામાં ખૂબ હતી. એ સતયુગ હતો. જ્યારે આજકાલના નરનારીઓએ તો લાજ નેવે મૂકી દીધી છે. આના વિશે પણ જેટલું કહેવાય એટલું ઓછું પડે. એટલે ઈશારામાં જ સમજી જાઓ આજકાલના નર અને નારીઓ, એવું આ ભજન કહેવા માંગે છે. તો જો આજના જમાનામાં આવી રીતે લાજને નેવે મૂકી દેવામાં આવતી હોય તો ભગવાન રામ ક્યાંથી રીઝે? પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ, કહો ને ક્યાંથી રીઝે રામ, કહો ને ક્યાંથી રીઝે રામ. એવું નથી કે બધા જ આવા લોકો છે. કળિયુગની અંદર પણ સારા કાર્યો થાય છે, ધાર્મિક કાર્યો થાય છે. ગાયોને પાળવામાં આવે છે, પોષવામાં આવે છે, નીર નાખવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે, ગાયોને કતલખાને જતી બચાવવામાં આવે છે. અને આ ધાર્મિક લોકોના પુણ્યના પ્રતાપને લીધે જ આપણે સૌ ટકી રહ્યા છીએ. તો ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારા વિડીયોને આપ સૌએ અંત સુધી સાંભળ્યો. આવા જ ધાર્મિક ભજનોના અર્થ, કથાઓ, જીવનના મૂલ્યો આવું બધું જો સાંભળવું હોય, જોવું હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. ધન્યવાદ.